હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં પૂરું સ્વાગત છે। તો બધાને પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ। તો મિત્રો આજે પાછા આપણે પાણી વારવા આવી ગયા છે અને હવે આ ઘઉંને 1 થી 2 પાણી પાવાના છે। અને મિત્રો કોઈ પણ આપણી ચેનલમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ તમે જોઈ શકો છો અમારા ઘઉં પાણી ચાલુ છે અત્યારે આપણા ખેતરમાં। આ ઘઉં જોવો એ પીળા પડતા જાય છે એટલે પાક માથે વળી ગયા। કોક ડાંડલી છે ઝીણી, એ હવે કદાચ એક પાણી પીએ। મિત્રો હમણાં આપણે બ્લોગ નહોતા મૂકતા એનું કારણ એક જ છે કે આપણી પાસે હમણાં ટાઈમ જ નહોતો બ્લોગ બનાવવાનો। તમે જોઈ શકો છો મારા ઘઉં અત્યારે આપણું પાણી પર ચાલે છે। તમે જોઈ શકો છો અત્યાર સુધી 2 મોટર હાલતી, એટલે હવે 2 મોટર હાલે, 2 કલાક હાલે, પછી 1 મોટર કન્ટિન્યુઅર હાલે। તમે જોઈ શકો છો મિત્રો અમારું ખેતર ના અમારે જો આ ધાણા છે, તમને ઝૂમ કરીને બતાવું તો આ ધાણા છે એ અમારે મોટા બાપાના છે। આની કોર ચણા છે, તમે જોઈ શકો છો મિત્રો। પીળા પડી ગયા છે, કેટલા દિવસ વધાઈ જાય એ જરા કમેન્ટમાં કહી દેજો, જેથી કરીને અમને ખબર પડે કેટલા ભાઈઓ કિસાન છે। આપણી નવી ચેનલ છે, લાઈક, કમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા। બધી કપડામાં બધીમાં ખોટી ધાણા છે મિત્રો। ફ્લાવર કેમ છે તમે જોઈ શકો છો। આ છે આગળનો ફાલ આવી ગયો છે। આખો અમારું ખેતર છે, તમે જોઈ શકો છો। તો મિત્રો નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને આપણે અહીંયા હવે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ। હવે આગળ આપણે મળીશું પાછા આગલા બ્લોગમાં।
જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.